જૂનાગઢના માંગરોળ દરિયામાં પણ અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે। દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ પણ લગાવાયું છે, જેમાં સાગર ખેડૂતોને એલર્ટ કરાયા છે। દરિયો ન ખેડવાની તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે। સમુદ્રમાં પ્રચંડ મોજા ઉછળી રહ્યા છે અને શક્તિ વાવાઝોડાને લઈ અને તંત્ર અત્યારે એલર્ટ બની ગયું છે। સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો કેતન આપવાના છે। કેતન, માંગરોળ દરિયામાં અત્યારે કરંટ જોવા મળી રહ્યું છે અને 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે, કઈ પ્રકારની તૈયારી તંત્રની? ચોક્કસ કે જે રીતે વાવાઝોડાની આગાહી છે, સંભવિત જે વાવાઝોડું ગુજરાત તરફ આવશે તેને લઈને તંત્ર એલર્ટ થયું છે। ખાસ કરીને માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યો છે, 3 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે અને સાગર ખેડૂતોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। સમુદ્રમાં જે પ્રચંડ મોજા ઉછળી રહ્યા છે, 5 થી 6 મીટરના જે છે તે મોજા ઉછળી રહ્યા છે। માંગરોળના દરિયામાં જોખમી પરિસ્થિતિ હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। ખાસ કરીને લોકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। તંત્ર દ્વારા તે તમામ પ્રકારની જે છે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને જો સંભવિત વાવાઝોડું ગુજરાત તરફ આવે અને ખાસ કરીને માંગરોળના દરિયા કિનારા પરથી પસાર થાય તે બાબતે કોઈ પણ જોખમી કોઈને જાનહાની ન થાય તે પ્રકારની તમામ તૈયારીઓ છે તે હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જી કેતન, આભાર।